હા, મારા કાકો કહેતા કે બેટા મજૂરી કરવાના કે લોનો લીધે કારખાનો વેચાઈ જશે અને મારા કાકો સાચું કહેતા. તો જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજના બ્લોગમાં આપણે જોઈશું ચીકુની વાડી. તો તમે જોઈ શકો છો આ આખી ચીકુની વાડી છે. કમસે કમ ચીકુના 35-36 ઝાડ હશે. બહુ બધું આપણે 40 ગણો ને 40 ઝાડ હશે. અને મિત્રો મારે તમને એક વાત કરવી હતી કે લોકો સોશિયલ મીડિયાના પૈસાથી ઘર ચલાવવા અને અમે ઘરના પૈસાથી સોશિયલ મીડિયા ચલાવીએ છીએ. બોલો, ખાલી 19-20નો જ ફરક છે. તો કોમેન્ટ કરજો કે ઘરના પૈસે સોશિયલ મીડિયા ચલાવાય કે ના ચલાવાય, કોમેન્ટ કરજો ખાલી. અને આ ચીકુની વાડી તમને બતાવું તો ચીકુ આવી ગયા. હા, ચીકુની સિઝન છે એટલે ચીકુ આવી ગયા. ચીકુ નાના મોટા હજુ પાકે નહીં. તો તમે ચીકુની વાડી કેવી લાગી એ પણ કોમેન્ટ કરી જ નાખજો. અને ચેનલ પર નવા છો તો ચેનલ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મારા ભાઈને ના કહેવું પડે, સબસ્ક્રાઈબ કરી જ નાખશે. મારો રોમો ધણી કરે ઠીક. તો હવે આપણે વ્લોગિંગમાં રોમા ધણીના હાથમાં મૂક્યું છે તો અઠવાડિયામાં 3 વિડીયો વાયરલ, એક દારો વાયરલ કરી જ નાખશે મારો રોમો ધણી. અને આપણો આ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ચલો આપણે જોઈએ ચીકુની વાડી. તો મિત્રો ચીકુની વાડી તો આપણે જોઈ. તમે એવું ના કહેતા કે ભાઈ 4-5 ઝાડ હા નાખી ચીકુની વાડી કહી, એવું કોઈ નહીં. અહીંયા ખરેખર 40 જ ઝાડ છે. તમારે જોવા હોય તો આવજો કોકદારો મુલાકાતે. આપણે અહીંયા જ હોય, કારણ કે અહીં બાજુમાં જ કંપની હોય, કંપનીમાં નોકરી કરીએ અને રજા અંદાર બ્લોગ બનાવીએ, બસ બીજું કોઈ નહીં આપણે. તો મિત્રો, અને પેલું અત્યારે નહીં ગૈરિયા કહેતા કે કળિયુગ ચાલે. અત્યારે કળિયુગ નહીં ચાલતો, અત્યારે ટ્રેન્ડ ચાલે, ટ્રેન્ડ. અને જે ટ્રેન્ડમાં પાસ થઈ ગયા ને, ખરેખર એમની લાઈફ બની ગઈ. તો મારા ભાઈ તમે સપોર્ટ કરજો. હો, સપોર્ટ કરવાનું તો ના ભૂલતા. અને મારો વ્લોગ સારો લાગે ને તો હજુ કહું છેલ્લા સુધી જોજો. ધમકી નહીં હાલતો, પ્રેમથી કહું, કારણ કે તમારા સપોર્ટ વગર તો મારા કોઈ નહીં. એટલે આ વ્લોગમાં તમે બન્યા રહેજો. હવે હું તમને બતાવું, આપણે જોમફળીના 2 ઝાડ વાવ્યા હતા. તે જોમફળીના 2 ઝાડ છે, પછી લીંબુડી છે, આંબળાનું ઝાડ છે, એ બધા ઝાડ છે. અને મારા ભાઈ પહેલાં તો હું તમને મારું મકાન બતાવું, કારણ કે આપણે ધાબારું મકાન નહીં, સાપરું જ છે. એટલે ચલો હું તમને હવે મારું મકાન બતાવું. તો ચલો મિત્રો, હવે હું તમને મારું મકાન બતાવું છું. મકાન એટલે કે આપણે ફળ ઉપર મેન્યુ નાખ્યું છે, આપણું જ છે, બહુ મોટું મકાન નહીં. વ્લોગ જોતા જોતા જતા ના રહેતા હો મારા ભાઈ. વ્લોગમાં જોવાયા હે ને તો લાસ્ટ સુધી જરૂર જોજો. તો આવી ગઈ છે આ જો અહીંયાનું લોકેશન. અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો. આજુબાજુ કંપની છે. એ આ રહ્યું મકાન, તમે જોઈ શકો છો. બાજુમાં જ ચીકુડીનું ઝાડ છે. તો જય માતાજી મિત્રો, આ છે આપણું મકાન. કોઈ ધાબારું તો મકાન હા નહીં, સાપરું જ છે આપણા જોડે. જો ઉપર મેન્યુ નાખ્યું છે. અહીંયાનું લોકેશન તમે જોઈ શકો છો. આ લોકેશન કેવું છે વિડીયો બનાવવા માટે તો કોમેન્ટ કરજો તમે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે અમારી મમ્મી બેહોન પોણી પાય.
તો મિત્રો તમે કહેતા હશો કે તમારા મમ્મી બેહોન પોની પાત તમે ચમ નહીં પાતા, પણ એ તો મારા મમ્મીએ જ કીધું કે હું કહી દઈએ, કારણ કે આપણો ફૂલ સપોર્ટ છે વિડીયો બનાવવા માટે કે ભાઈ વ્લોગ બનાવે તો બેહોન હું પોની પાઈ દઈએ. તો વ્લોગમાં લાસ્ટ સુધી બને રહેજો. તો મારા ભાઈ જે પહેલાં મેં તમને એક ડાયલોગ કીધો હતો કે ભાઈ મારા કાકો કહેતા મજૂરી કરો, તો જો પેલી પાછળ એગ્રીન કંપની દેખાય ને એ કંપનીમાં હું નોકરી કરું 9 થી 9 12 કલાક 600 રૂપિયા હાજરી. એટલે મારા ભાઈ મજૂરી એ કરવી પડે. સાઈડમાં બ્લોગ ગુરુવારની રજા હોય અમારે, એટલે ગુરુવારના દર આપણો બ્લોગ ખેંચી લઈએ, બાકી નોકરી જ છે એગ્રી. એટલે મારા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં આપણી એક આઈડી છે, ઇટ્સ લાલ્યો બ્લોગર, તો તમે ફોલો ના કર્યો તો કરી લેજો અને સપોર્ટ એમાંય કરજો. તો મારા ભાઈ જો આપણો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આપણે હજુ આ ચેનલ મોનોટાઈઝ થઈ નહીં, આપણે હવે ને તે ચેનલ મોનોટાઈઝ થઈ જાય પછી આપણે જે મારા રોમસા પીનની અને મારા સધી માતાની એક બાધા રાખી કે ચેનલ મોનોટાઈઝ થઈશું, આપણે એક બાધા રાખી એ કરીશું. એટલે તમે સપોર્ટ કરજો કે જે મારી ચેનલ જલ્દી મોનોટાઈઝ થઈ જાય. મારા 1200 સબસ્ક્રાઈબર તો થઈ ગયા છે, 1200 ઉપર ચાલ્યું છે, પણ વોચ ટાઈમ ખૂટે છે, એટલે વોચ ટાઈમ પૂરો કરવામાં તમે મદદ કરજો અમારા ભાઈ. તો તમે જે આ લાસ્ટ સુધી વિડીયોમાં બન્યા રહ્યા એના માટે તમારો આ દિલથી આભાર. જય રોમસા પીર.